નમસ્કાર દોસ્તો, ચૂંટણી પછી મોદી ભક્તો સૂઈ ગયા તો હરિભક્તો જાગ્યા. હવે હરિભક્તો બેનરો લઈને નીકળ્યા છે કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વડતાલના મંદિરમાં જે આવા લંપટ સાધુઓ છે એને અહીંયાથી કાઢો. જે મહિલાઓનું શોષણ કરે છે, બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરે છે. આજે લોકો જાગૃત થયા, હરિભક્તોની આંખો ઉઘડી ગઈ. હું સુરતથી આવું છું. સંદીપ મારું નામ છે. અલગ અલગ ગામડાઓમાંથી ને સિટીઓમાંથી અહીંયા 200-500 હરિભક્તો પધાર્યા છે. અમારી માંગ એવી છે કે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૃષ્ટિ વિરોધના કૃત્ય કરનારા સાધુઓને સજા થાય. વડોદરા વાડી મંદિરના 3 સંતોએ એક સ્ત્રી ભક્ત જોડે સેક્સ કર્યો છે, એનો અન્યાય છે. સ્ત્રી ભક્તની માંગ છે અને ન્યાય મળે એ માટે અમે હરિભક્તો પણ એ સાધુઓને સજાગ થાય અને લંપટ સાધુઓને તાત્કાલિક ધોરણે કાયદાકીય રીતે જેલમાં જાય. ગરડામાં ચેરમેન હરિજીવન સ્વામી અને ભગવત સ્વામીને પણ તાત્કાલિક ધોરણે કાયદાકીય રીતે સજા થાય. ત્યાં અમે જઈએ છીએ, અમને જવાબ નથી મળતો. અમારું એક જ માંગ છે કે અમને આ સંતોએ જે કૃત્ય કર્યા છે એ સંતોને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે. અને વડતાલ બોર્ડ અને ગરડા બોર્ડ પણ પાસે અમારી એક જ માંગણી છે કે આ લંપટ અને લફંગા આ સાધુઓને ધોતિયા ખેંચીને જેલ ભેગા કરવામાં આવે. કૂતરીના બચ્ચા જે હોય ને એની 7 દિવસમાં આંખો ઉઘડી જાય, પણ આ હરિભક્તોએ અત્યાર સુધી ભક્તિ કરી અને હવે આંખો ઉઘડી. અમને તો પહેલેથી જ ખબર હતી કે આવા લંપટ સાધુઓ જ ભર્યા છે. 100 કદાચ 2-5 સારા હશે, આપણે બધાને ખરાબ ન કહી શકીએ, પણ મોટા ભાગના આવા લંપટ સાધુઓ છે. અને અમે તો ઘણી બધી વખત લોકોને કીધેલું છે કે તમારા બાળકોને તમે આ ગુરુકુળમાં ભણવા મોકલો છો, તમારા બાળકોનું ભવિષ્ય કેટલું ખતરામાં છે, એમનો જીવ કેટલો ખતરામાં છે. એમની સાથે પણ ક્યારેક આવું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થઈ જશે તો તમારી આંખો ફાટી જશે. હવે ઘણા બધા મને એવું કહેતા હતા કે ભાઈ બધી ગુરુકુળો ખરાબ ન હોય તો સારાનું પ્રમાણપત્ર તો બતાવો. સારી કઈ છે એનું પ્રમાણપત્ર બતાવો તમે. આ બધા જે અત્યારે પકડાય છે, આ ઢોંગી સાધુઓ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરનારાઓ, મહિલાઓનું શોષણ કરનારાઓ, એ બધા એક સમયે સારા જ હતા ને. એના ચરણ એના પગમાં વંદન કરીને એ બધા એક સમયે સારા જ હતા ને. એના ચરણોમાં વંદન કરીને તમે લોકો આશીર્વાદ લેતા હતા, એટલા તો સારા હતા. તો આજે અચાનક તમારી નજરમાં આ બધા કેમ ખરાબ થઈ ગયા? કારણ કે એને કર્યું એનું પ્રમાણપત્ર ના હોય. સારાનું કોઈ દિવસ પ્રમાણપત્ર ના હોય. પણ હું તો દરેક મા બાપને કહું છું કે તમારા બાળકોને તમે ત્યાં ભણવા મોકલો છો તો એનું ધ્યાન રાખજો, બીજું તો કાંઈ નહીં. પણ હવે જે રીતે આ લોકો જાગૃત બન્યા છે કે આવા લંપટ ઢોંગી સાધુડાઓને મંદિરમાંથી કાઢો, તો કાઢો. હવે કાઢો. અંધભક્તો સૂઈ ગયા અને હરિભક્તો જાગી ગયા. તો જાગ્યા છો તો આ મુહિમને ચાલુ રાખજો, નહીતર આવનારા દિવસોમાં હજી આના કરતાં પણ વધારે લંપટ સાધુઓ પકડાશે. આપણે બધાને ખરાબ નથી કહેતા, છે 100 2-5 સારા પણ છે, પણ આવા લોકો વધારે છે. જમીનના કૌભાંડો કર્યા હોય, બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કર્યા હોય, મહિલાઓને ઓરડામાં લઈ જઈને મિટિંગો કરતા હોય, આવા એના હરિભક્તો જ કે છે. આપણે તો ક્યાં કહેવાની જરૂર જ છે, એના હરિભક્તોએ જ પોલ ખોલી નાખી. છતાંય લોકો આંધળી દોટ મૂકીને આવા લોકો પાસે શું કામ જાય છે, મને તો એ જ નથી સમજાતું.